આદિશક્તિના પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ નવરાત્રી મહોત્સવને લઈને લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। માતાજીની આરાધના કરવા માટે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। પોરબંદર શહેરમાં પ્રાચીન અર્વાચીન રાસ ઉત્સવનું આયોજન થાય છે, પરંતુ હવે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય એ પ્રકારના રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। પોરબંદરનું એક રળિયામણું ગામ બખલ્લા ગામ, ત્યાં પણ વર્ષોથી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। અહીંયા બખલ્લા ગામે ચામુંડા માતાજીના જ્યારે બેસણાઓ હોય ત્યારે અહીંયા સ્વાભાવિક છે કે નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી થતી હોય છે। કેટલા વર્ષોથી આ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે, કઈ રીતનું આયોજન છે, તેમને લઈને આપણી સાથે બખલ્લાના સરપંચ અરશીભાઈ ખૂટી છે। અરશીભાઈ, નવરાત્રી મહોત્સવનો ઉત્સવ અત્યારે બખલ્લાના આસપાસના વિસ્તારોમાં કેવો છે? અત્યારે તમે ખુદ જોઈ શકો, વર્ષોથી આમ તો માતાજીનો આ પર્વ છે શક્તિનો, અને શક્તિની આરાધના કરવા માટે ખૂબ સારી રીતના, ખૂબ આનંદથી અને ખૂબ સારા ભાવથી બધા જ ગામડાઓમાં અત્યારે નવરાત્રીનું જ્યાં જ્યાં થાય છે ત્યાં ખૂબ સારી રીતના આયોજન થઈ રહ્યું છે। અત્યારે આજે આયોજન કરીએ, વર્ષોથી પ્રાચીન ગરબી થતી હતી, પણ તમે છેલ્લા કેટલા વર્ષોથી આ ઓર્કેસ્ટ્રા સંગીત સાથેનું આયોજન, એમાં કઈ રીતનું આયોજન કેટલા વર્ષોથી કરો છો? આમ તો વર્ષોથી અમારે ગામનો જે ચોક છે એ ચોકની અંદર અમે નવરાત્રીનું આયોજન કરતા હતા, પણ સમયાંતરે અત્યારે જેમ છેલ્લા 10 વર્ષથી વાત કરું તો 10 વર્ષની અંદર જે ખેડૂતોને સમૃદ્ધિ વધી અને જે વાહન વ્યવહાર થયો એની પાસે, જેથી સિટીની અંદર ખૂબ સારી જે નવરાત્રી થતી ત્યાં જવા માટે માણસ પ્રેરક થયા હતા, અને માણસો અહીંથી જતા હતા, પણ મુશ્કેલી એ પડતી કે અમારે ઢોર કામ ઘરનું બધું પૂર્ણ કરી અને માન કરીને માણસ છે 8:30 વાગી જાય ત્યારે ફ્રી થાય, અને અહીંથી નીકળે 10, 10:30 થઈ જાય, તો ત્યાં 12 વાગ્યા સુધીમાં તો પૂર્ણ થઈ જાય નવરાત્રી। અને મોટા ભાગે જાતા આવવામાં રસ્તામાં એક્સિડન્ટનો બનાવો બનતા, એટલે ગામમાંથી એવી માગણી થઈ અને બધા છે એનો એવો અવાજ હતો કે આપણે હવે ફેરબદલી કરી અને જે ચોકમાં થાય એને બદલે ગામની બારોબાર સારી રીતના મોટા પાયે જેમ મોટા સિટીઓમાં થતી હોય એવી નવરાત્રીનું આયોજન કરીએ, અને એને ધ્યાનમાં લઈ અને આ વર્ષે અમારું 3જું વર્ષ છે। અમે છેલ્લા બે વર્ષથી આ નવરાત્રીનું અહીંયા બારે આયોજન કરેલું છે। એમાં પહેલા જ વર્ષે માતાજીની કૃપાથી આપણે નવરાત્રીમાં લાઈવ હોય, અહીંયા ક્રાઉડ હોય, ખૂબ બધાનો સાથ સહકાર મળેલો છે। આજુબાજુના છેક માધુપુર સુધીના માણસો અહીંયા નવરાત્રી માણવા આવે છે। પોરબંદરથી આમ રાવલ સુધીના માણસો નવરાત્રી માણવા આવે છે, અને માતાજીની પૂર્ણ કૃપા છે સમગ્ર ગામ ઉપર, અને અહીંયા સમગ્ર ગામ છે અમારું તે પોતાના ઘરનો પ્રસંગ હોય એનાથી પણ વિશેષ જવાબદારી પૂર્વક અહીંયા બધા કામ કરે છે। ખાસ કરીને તમારી જે પ્રાચીન ગરબી હતી, નાની બાળાઓ હતું, એનું આમાં કઈ રીતે એડજસ્ટમેન્ટ કર્યું, કઈ રીતના રાસનું આખું આયોજન થાય છે નવરાત્રી? અમારી નવરાત્રીનું વિશેષ એટલા માટે બધાના ધ્યાનમાં પણ છે કે અમે અહીંયા છે 1 રૂપિયો ટિકિટ લેતા નથી, અને સમગ્ર બધી જ્ઞાતિ માટે, બધી જ્ઞાતિ છે એ હળીમળીને રમે, ભાઈચારો વધે અને બધામાં એકતા આવે, એકાબીજાના વિચારોને આપલે થાય, એને ધ્યાનમાં રાખીને સમગ્ર બધી જ્ઞાતિના બાળાઓ છે એ ખાસ કરીને પ્રાથમિક શાળામાં ભણે છે 1 થી 8 સુધીના, એ દીકરીઓ હોય કે દીકરા હોય એના માટે અમે પ્રથમ રાઉન્ડ રાખીએ છીએ। એના બધા જ છોકરાઓ માટે પર ડે 9 દિવસ માટે અહીંયા જ અમે તાજું દૂધ, એમાં કેસર, માવો, બદામ બધું નાખીએ, અને દાતાઓ મારફતે 9 દિવસ જેટલા પણ બાળકો હોય એ બાળકોને અહીંયા દૂધનો એને પ્રસાદ રૂપે આપવામાં આવે છે। તેના સિવાય 3 નાસ્તાઓ કે જેને આરોગ્ય માટે પણ સારું હોય, એને નુકસાની ન થાય એવા નાસ્તાઓ પણ દાતાઓ દ્વારા આપવામાં આવે છે। અને નવાઈની વાત એ છે કે એ નાસ્તાઓ માટે 1 મહિના દિવસ પહેલા અહીંયા છે બધા દાતાઓ છે એ પોતે અનુદાન આપવા માટે અમને આવે છે, અને 1 મહિનો નવરાત્રી પહેલા આ દાતાઓનું બુકિંગ પૂર્ણ થાય છે। અત્યારે અમને નવક દાતાઓ હજી એવા મળ્યા કે એની એમ કીધું કે અમારે જગ્યા મળે તો અમારે પણ નાસ્તો કરાવો, પણ અમે અત્યારે દૂધ અને તમને કીધું એમ 3 નાસ્તાઓ બધાને આપીએ છીએ, અને ગામને જેટલી બાળાઓ પેલા 8માના છે એવા 500 ઉપર બાળકો થાય છે, કે જેને પ્રથમ રાઉન્ડ અમે રમાડીએ છીએ। ત્યારબાદ અમે બહેનોનો તાળી રાસ, પછી ભાઈઓનો તાળી રાસ, પછી બહેનોનો કપાલમાં તાળી રાસ, અને ભાઈઓનો મણિયારો, એવા અમારા રાઉન્ડ હોય છે। અને
અમે પૂર્ણ બહેનોનું જે આયોજન અહીંયા છે એ આયોજનની અંદર પણ એન્ટ્રીથી લઈ બેઠક વ્યવસ્થા પછી કેન્ટીનની વ્યવસ્થા બધું સેપરેટ. બહેનોનો વિભાગ છે આવવાથી લઈ પોતે ત્યાં જગ્યા સુધી પહોંચવાની એન્ટ્રી અને ભાઈઓનો જે રીતના એન્ટ્રી અને આવવા જવાનું બંને છે એ સારી રીતે અલગ અલગ અને એવી જ રીતના સંપૂર્ણ આયોજન અમારું શરીર 100% સીસીટીવી કેમેરા અમે લગાડીએ છીએ અને કંટ્રોલ રૂમ પણ અહીંયા ઊભો કરીએ છીએ. ખાસ કરીને ગ્રાઉન્ડની વાત કરી તો કેવું ગ્રાઉન્ડ છે અને લાઇટ સાઉન્ડ કેવી સિસ્ટમ? લાઇટ ને સાઉન્ડ જેનું ખૂબ મોટું નામ છે પોરબંદરમાં એવા અંકુર સાઉન્ડ સર્વિસ વાળા અમારે અહીંયા છેલ્લા 3 વર્ષથી આવે છે. આ 3જું વર્ષ છે. લાઇટમાં પણ મીરા લાઇટિંગ જેનો ખૂબ મોટો અનુભવ છે અને ભાઈ આખી જન્માષ્ટમીમાં મેળામાં પણ એમનું લાઇટિંગ હતું એવા લાઇટનો ગુરુ છે. અને તરુણ ઓર્કેસ્ટ્રા કે જેનું ખૂબ મોટું નામ છે. ઘણા વર્ષોથી ગાયકીમાં એનું પોરબંદરમાં નામ છે. આપણું ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જે નવરાત્રીનું આયોજન થાય એમાં ખૂબ લાંબા સમય સુધી એમને ગાયું છે એવા મનસુખગીરી, નિમેશાબેન મોઢા અને તરંગ ઓર્કેસ્ટ્રાની ટીમ સાથે અમે બધા અહીંયા રમીએ છીએ અને આનંદ કરીએ છીએ. છેલ્લો સવાલ, આખું જે આયોજન છે કઈ રીતે સમસ્ત ગ્રામજનો અને યુવાનો વડીલોનો કેવું માર્ગદર્શન? એના માટે તો હું ખરેખર મારી પાસે શબ્દ ટૂંકા પડે કારણ કે અમારા ગામમાં એટલી માતાજીની કૃપા છે કે અમારે અહીંયા પહેલી વખત જ્યારે નવરાત્રીનું આયોજન કર્યું ત્યારે અમે જઈએ બાજુમાં જગ્યા હતી ત્યાં નવરાત્રીનું આયોજન કરવા માટે નક્કી કર્યું હતું પણ વરસાદ પડ્યો ત્યાં આયોજન થઈ શકે એમ નહોતું અને માત્ર ને માત્ર અમારી પાસે 48 કલાક જેવો સમય હતો. એ સમયમાં અમે ગામમાં અપીલ કરી કે આપણે ગ્રાઉન્ડ બદલાવવું પડશે. તો અત્યારે જે નવરાત્રી થાય છે આ ગ્રાઉન્ડ 36 કલાકમાં ગામમાં જેની પાસે ટ્રેક્ટર હોય ટ્રેક્ટર લઈને સેવા આપવા આવે છે, જેસીબી હોય જેસીબી લઈને સેવા આપે છે, પોતે જાતે સેવા આપે છે અને ખૂબ મોટો સહયોગ અમારા જે વિદેશમાં ખાસ કરીને યુકે હોય, ઇઝરાયલ હોય, કેનેડા હોય, દુબઈ હોય, અન્ય જે દેશમાં છે વખાલાના છે એમનું ખૂબ મોટું યોગદાન છે અને ગામના બધા જ ભાઈઓ માનો 12 વર્ષનું કોઈ બહાર ગામથી મહેમાન આવે તો 50 વર્ષના વૃદ્ધ પણ એને એકદમ આવકારે અને જગ્યા આપે એવું અમારું ગામ છે, એવી અમારી સંસ્કૃતિ છે, એવા અમારા ગામના બધા વડીલોના અને ભાઈઓના વિચારો છે. ખાસ એવું બને કે બખલ્લામાં નવરાત્રી મહોત્સવ વિદેશ ઘણા બધા આપણા ગામમાં રહે છે એ લોકો અહીંયા નવરાત્રી મનાવતા ખરું? અમારું હોળી મહોત્સવનો જે તહેવાર છે તે ખૂબ સારી રીતના આખા બરડામાં ઉજવાતો અને ત્યારે 3 દિવસ માટે વિદેશમાં સ્પેશિયલ હોળી મહોત્સવ માટે એવી જ રીતના હવે કારણ કે હોળીમાં 3 દિવસ હોય અને નવરાત્રીમાં 9 દિવસ હોય અને રાતના સમયે હોય તો એમને ઓલો તડકાનો સમય હોય એટલે યુરોપના ખાસ કરીને છે અમારા જે યુકે છે અન્ય દેશોમાં યુરોપના એ લોકો સ્પેશિયલ નવરાત્રી કરવા આવે છે. આ હતા બખલા ગામના સરપંચ હર્ષિભાઈ ખૂટી કે જે રીતનું અહીંયા આયોજન છે, એક શિસ્તબદ્ધ એક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ જે ગ્રામ્ય વિસ્તારની પરંપરા છે એ મુજબ અહીંયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં અહીંયા નાની બાળાઓ પણ રાસ રમે છે, બહેનો પણ જે પરંપરાગત રાસ રમે છે, ભાઈઓ પણ જે મણિયારો રાસ છે રજૂ કરે છે. દરેક જ્ઞાતિ સર્વ ધર્મ જે છે એ રીતનું એક આયોજન અહીંયા સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. બરડા પંથકમાં સૌથી જે શ્રેષ્ઠ આયોજન કહેવામાં આવે છે અને લોકો એમ કહે છે કે અહીંયા જે આયોજન છે શ્રેષ્ઠ છે. હવે નવરાત્રી આવી રહી છે ત્યારે આ બખલ્લાની આ જે ભૂમિ છે એમની પર રાસની રમઝટ બોલશે, નાની બાળાઓ પણ ગરબે રમીને માતાજીની આરાધના કરશે, ભાઈઓ બહેનો પણ અહીંયા રાસની રમઝટ બોલાવશે. આ શ્રેષ્ઠ આયોજનને લઈને અત્યારથી જ બખલ્લા ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.